આજે એક નવી જ જાતનું જાદુ આપણે કરવાનું છે. સૌથી પહેલાં તો હું આ કેટમાંથી એક પ્રિડિક્શન રૂપે કાર્ડ હું જુદું કાઢીને મૂકું છું. એ કાર્ડ કયું છે અને શું કામ મેં અમુક કાર્ડ જ કાઢ્યું એ હું તમને છેલ્લે જણાવીશ. આ મેં એક કાર્ડ પ્રિડિક્શન રૂપે કાઢીને મૂક્યું છે. હવે આ જે પત્તા છે એ પત્તાને આપણે ટીપી લઈએ. જો હું કેવી રીતે ટીપું છું એ. બે વખત ટીપ્યા કે તમને એમ ન થાય કે હું આમાં કંઈક હું કરું છું. હવે તમારે છે ને સાંભળી લો પહેલા હું શું કહું છું. થોડાક પત્તા લઈ અને ઉલટાવવાના, બરાબર. પછી વધારે પત્તા લઈ અને ઉલટાવવાનું, પછી એનાથી વધારે પત્તા લઈને ઉલટાવવાનું. 3 વખત ઉલટાવવાનું છે અને ચોથી વખત આખી જ થપ્પી તમારે ઉલટાવવાની છે. બરાબર બરોબર. આખી થપ્પી ઉલટાવી લીધા પછી એને ફેલાવવાની અને ફેલાવી લઈને જ્યાં આગળ ચત્તું ને ઊંધું ભેગું થતું હોય ત્યાંનું ઊંધું પત્તું તમારે અહીંયા ઊંધું મૂકી દેવાનું. બરાબર. લઈને પછી હું પાછું કેમેરો તમે લઈ લેજો. એ ભલે. એ જે પત્તા છે ને એને 3 વખત ઉલટાવવાના. પહેલા થોડાક પત્તા લઈને ઉલટાવો, જો ગમે ત્યાંથી તમને ઈચ્છા થાય ત્યાંથી. હવે બીજી વાર થોડા વધારે પત્તા લઈને ઉલટાવો. બરાબર. હવે ત્રીજી વાર એનાથી વધારે પત્તા લઈને ઉલટાવો. થઈ ગયું. હવે આખી થપ્પીને ઉલટાવો. આખી થપ્પી. હા. હવે આ જે પત્તા છે ને એને આમ ફેલાવો. બરાબર. બરોબર. હવે જ્યાં આગળ ચત્તું ને ઊંધું ભેગું થયું ત્યાંથી આ ઊંધું પત્તું, સૌથી પહેલું ઊંધું પત્તું જે છે એને આ મારા કાર્ડની બાજુમાં મૂકી દો. મૂકી દીધું. બસ. હવે બધા પત્તાને મૂકી દો. હા, એ પત્તાનું હવે કાંઈ કામ નથી. બરાબર. હવે તમે હવે તમે હાલો. હવે જો તમે 3 વખત પત્તાને ઉલટાવ્યા. હા. અને ચોથી વખત આખી કેટ ઉલટાવી. બરાબર. પહેલી વાર તમે ટીપ્યું છે બધું. હા, પહેલી વખત મેં 2 વખત ટીપ્યું. હા. એ બધું કરતા પહેલા મેં અહીંયા મારું પ્રિડિક્શન નું કાર્ડ મૂકી દીધું છે. હા, બીજી કેટ. અને પછી આ બધી તમે પ્રોસેસ કરી. હા. તો હવે જોવાનું એ છે કે તમે પ્રિડિક્શન નું કાર્ડ કયું અહીંયા મૂક્યું, તમે કયું કાર્ડ મૂક્યું. હા. કાળીનો નવો. બરાબર. અને મારું પ્રિડિક્શન નું કાર્ડ કયું હતું? કાળીનો નવો. એલા આ તો ભાઈ એ તો જાદુ થયું હો. કેવું જાદુ થયું? સુપર ડુપર છે. એ તમારે શીખવું છે આ કેવી રીતે કરવાનું. શીખીએ જ ને. હવે તમે શીખવાડો. તો શીખવું તમે જ કરો. હવે આ જે થપ્પી છે ને, હા, આ જે થપ્પી છે ને એને ગમે એટલી વખત ટીપીએ એનું પેલું પત્તું જે હોય ને, જો આ વખતે પણ નવો જ આવ્યો, પણ લાલનો નવો આવ્યો. પેલું પત્તું આપણે જોઈ લેવાનું. બરાબર. અને આ પેલું પત્તું લાલનો નવો છે તો આ બીજી કેટમાંથી મારે લાલનો નવો શોધીને એ ઊંધું પ્રિડિક્શન રૂપે મૂકી દેવાનું. બરાબર. હવે તમે જોજો હું શું કરું છું. લાલનો નવો પેલો છે. હા. હું જ્યારે આમ ટીપું ત્યારે લાલનો નવો છેલ્લો જતો રહ્યો. હા. જો. હા, બરાબર. પણ એને પેલો રાખવાનો છે, છેલ્લો નથી રાખવાનો. બરાબર. આ છેલ્લે ગયો. હવે ફરી વખત ટીપીએ અને ત્યારે ટીપતા ટીપતા લાલનું પત્તું, લાલનો નવો ઉપર લેતા આવવાનું. બરાબર. ઉપર આવી ગયો. હા, સમજાઈ ગયું. 2 વખત ટીપ્યું એટલે દર્શકોને વેમ ન જાય. હા. એને એમ થાય કે આ તો 2 વખત ટીપ્યું એટલે કઈ આમાં કઈ હોય નહીં. એ હવે 1 વખત પત્તા થોડા લીધા, એને ઊંધા કર્યા. બરાબર. બીજી વખત વળી પાછા થોડાક પત્તા લીધા, એને ઉલટાવ્યા. ત્રીજી વખત એનાથી વધારે પત્તા લીધા અને ઉલટાવ્યા. અને ચોથી વખત આખી ટીપ ઊંધી કરી, આખી કેટને ઊંધી કરી અને હવે એને ફેલાવવાની. બરાબર. ફેલાવ્યું અને જ્યાં પેલું પત્તું ઊંધું મળ્યું, ચત્તા ઊંધા ભેગા થાય ત્યાં પેલું ઊંધું પત્તું અહીંયા મૂક્યું. બરાબર. હવે
આ પત્તાનું કઈ કામ નથી. હા હવે આ બે પત્તા જોવાના બરાબર. કે તમે કયું પત્તું અહીંયા ઊંધું મૂક્યું છે, હા તો એ છે લાલનો નવો. નવું. હા અને આ બધી પ્રોસેસ કરી પહેલાનું મેં અહીંયા પ્રિડિક્શન નું કાર્ડ મૂકી દીધું છે. તો હા. એ કયું છે? તે લાલનું. પણ લાલનો નવો. તો હા કેવું સરસ જાદુ છે. કોઈને પણ ખબર ન પડે કે કઈ રીતે થયું, વાહ ભાઈ વાહ. કારણ કે પત્તા આપણે 2 વખત ટીપ્યા હોય, હા પાછા 3 વાર ઊંધા છે 3 વખત ઉલટાવ્યા હોય, અને છતાં પણ આ બંને પત્તા સરખા આવે છે. હા તો તમે પણ આ પ્રમાણે આ જાદુ કરજો. મારું જાદુ કેવું લાગ્યું એ કહેજો, અને તમારા દોસ્તોને પણ કહેજો કે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરે. Like નવા કરે, જાદુ હા. સાથે આપણે ફરી મળશું. હા, બરાબર. આવજો.